ક્યારેય વિચાર્યું છે જે ગુજરાતમાં વરસાદી પાણીની કુદરતી અછત હોય, જેનો કૃષિ વિકાસ દર વર્ષ 2001 પહેલા માઇનસમાં રહેતો હોય, એ ગુજરાતમાં આ કૃષિ ક્રાંતિ થઈ કેવી રીતે? નજર કરીએ વર્ષ 2001માં, જ્યારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના તાતને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું. ગુજરાતના ખેડૂતો ટપક અને સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ અપનાવીને લેતા થયા પર ડ્રોપ મોર ક્રોપ. સોઇલ હેલ્થ કાર્ડ થકી જમીનના પોષક તત્વોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને પોતાની જમીનને અનુરૂપ ખેતી કરતા થયા. વર્ષ 2005માં મોદીજીએ શરૂ કરી કૃષિની એક અદ્ભુત પહેલ, કૃષિ મહોત્સવ, જે અંતર્ગત ખેડૂતોને કૃષિની તમામ યોજનાઓ અંગે એક જ સ્થળેથી જાણકારી મળે, કૃષિ વૈજ્ઞાનિકો સાથે ખેડૂતો સીધો સંવાદ કરી શકે અને કૃષિલક્ષી યોજનાઓના લાભ એક જ સ્થળેથી મેળવી શકે, એ સુનિશ્ચિત કરવામાં આવ્યું. અને જેનો કૃષિ વિકાસ દર માઇનસમાં હતો, એ ગુજરાત જોત જોતામાં તો ડબલ ડિજિટના વિકાસ દરે પહોંચી ગયું. હવે કૃષિ મહોત્સવની આ પરંપરાને અવિરત આગળ વધારી રહ્યા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી રાજ્ય સરકારે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું છે. ડ્રોન વડે ખાતરનો છંટકાવ કરીને ખેડૂતો ઓછા સમયમાં વધુ સારો પાક મેળવતા થયા છે. નેનો યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગના લીધે રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો થયો છે. તેવી જ રીતે કૃષિ યાંત્રિકીકરણની યોજનાઓ થકી ખેડૂતોને મળે છે ખેતીના અદ્યતન સાધનો ખરીદવા ખાસ સહાય, અને ખેડૂતો પોતાના મહામૂલા પાકને દરેક ઋતુમાં રક્ષણ આપી શકે તે માટે ગોડાઉન બનાવવા તેમને સહાય આપે છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. જમીન અને ખાદ્ય પેદાશોને રસાયણોથી મુક્ત કરવા રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન મિશન મોડ પર શરૂ કર્યું છે. આ માટે ખેડૂતોને ક્લસ્ટર વાઇઝ ટ્રેનિંગ આપવામાં આવે છે અને મોડેલ ફાર્મ, જીવામૃત અને ઘન જીવામૃત માટે સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ખેત ઉત્પાદનોની ગુણવત્તા વધે તે માટે પ્રમાણિત ઉત્પાદનો માટે ઓર્ગેનિક સર્ટિફિકેશનની સુવિધા. ખેડૂતો તેમની ખેત પેદાશોમાં વેલ્યુ એડિશન કરીને વધુ ભાવ મેળવે તેવા ઉદ્દેશથી સ્ટોરેજ અને લોજિસ્ટિક અને પ્લાનિંગ જેવી સુવિધા બની છે. નવસારી અને મહેસાણા પાસે બન્યા છે 2 મેગા ફૂડ પાર્ક, જેના થકી થાય છે કૃષિ વિકાસ. હવે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું મોડલ સ્ટેટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત દેશમાં શાકભાજીના ઉત્પાદનમાં 7%, ફળોના ઉત્પાદનમાં 8% અને મસાલા પાકોના ઉત્પાદનમાં 10% હિસ્સો ધરાવે છે. પાકની સાથોસાથ ગુજરાતે પશુધનની પણ એટલી જ કાળજી રાખી છે. પશુ આરોગ્ય મેળાઓ, તો ગૌશાળા અને પાંજરાપોળને પશુધનના નિભાવ માટે સહાય, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં છેલ્લા 20 વર્ષમાં 184% વધારો અને દૂધની દૈનિક માથાદીઠ ઉપલબ્ધતા વધી છે 109%. તકલીફની ક્ષણોમાં સરકાર ખેડૂતોની પડખે હંમેશા રહી છે. કુદરતી આપત્તિઓથી થયેલ પાક નુકસાનમાં ખેડૂતોને વર્ષ 2015-16થી અત્યાર સુધીમાં ₹12,062 કરોડની સહાય, તો ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની લાગણી સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂત પરિવારને પ્રતિવર્ષ ₹6,000ની સહાય સીધી તેમના ખાતામાં. કૃષિ મહોત્સવની આ પરંપરાને આગળ ધપાવતા બનાસકાંઠા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ, જે અંતર્ગત તાલુકા કક્ષાએ 247 તાલુકાઓમાં કૃષિ મહોત્સવોનું આયોજન, જેનો લાભ રાજ્યના હજારો ખેડૂતોને મળશે. મહોત્સવના ભાગરૂપે પ્રાકૃતિક અને ટકાઉ ખેતી, બાગાયતી અને મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, પ્રિસિઝન ફાર્મિંગ સહિતના વિવિધ વિષયો પર સેમિનાર. આ ઉપરાંત કૃષિ પ્રદર્શન, ખેડૂતોને કૃષિ યોજનાઓના લાભોનું વિતરણ, મોડલ ફાર્મની મુલાકાત. માનનીય વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે જ્ઞાનરૂપી 4 આધારસ્તંભની વિભાવના આપી છે, જેમાંથી એક છે અન્નદાતા. વિકસિત ભારત, વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે અન્નદાતા.
અને ગુજરાતની આ કૃષિ ક્રાંતિનું માધ્યમ બન્યો છે રવિ કૃષિ મહોત્સવ.